આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવું પોઈન્ટ જોઈશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે આપણે ગયા વખતે ટ્રેડિંગ એકાઉન્ટ જોયું, એમાં આપણે જે સેલ પરચેસ કરેલો હતો એ ડાયરેક્ટ ટ્રેડિંગમાં જોવા મળતું હતું. પરંતુ અહીં તમારે રિપોર્ટ તેનો કાઢવો છે અથવા તો તે તમારે પ્રોફિટ લોસ પર ક્વોન્ટિટી વાઇઝ જોવો છે, તો એ કઈ રીતે જોઈ શકશો? તો અહીં સૌપ્રથમ ફ્રેન્ડ્સ રિપોર્ટમાં જશું. એમાં શેરમાં અહીં ફ્રેન્ડ્સ સ્ટોક સ્ટેટમેન્ટમાં તમને જોવા મળશે, અહીં ટ્રેડિંગ સ્ટોક સ્ટેટમેન્ટમાં તમને જોવા મળશે તેનો રિપોર્ટ. અહીં તમે જોશો તો બેંક નિફ્ટી 42,500 પુટના આપણે 25 શેર ખરીદ્યા હતા, 2500 રૂપિયા હતા, અને જે આપણે સેલ કર્યું એ 8,000માં. ટોટલ આપણો પ્રોફિટ થયો છે 5,500 રૂપિયા. ત્યાર પછી ફ્રેન્ડ્સ 41,000 કોલના આપણે 25 શેર ખરીદ્યા હતા. અહીં તમે જોશો તો 41,000ના 25 શેર ખરીદ્યા હતા. અહીં રિસીપ ક્વોન્ટિટી એટલે કે 25 શેર ખરીદ્યા હતા, અને જે 2800માં ખરીદ્યા હતા એટલે કે 2,800માં એની ખરીદી કરેલ હતી, અને આપણે સેલ કરેલું છે 6,375માં. એમાં આપણો પ્રોફિટ છે 3,575, એટલે કે ટોટલ પ્રોફિટ આપણો છે 9,075 રૂપિયાનો અહીં પ્રોફિટ આપણે જોવા મળશે. આ આપણે ફ્રેન્ડ્સ ડાયરેક્ટ વેપાર ખાતામાં જોવા મળશે. અહીં રિપોર્ટમાં જઈને બેલેન્સ શીટમાં જઈને જોશો, અહીં F4 કરીશો, અથવા તો અહીં તમારે રિપોર્ટમાં જઈ બેલેન્સ શીટમાં ટ્રેડિંગ એકાઉન્ટમાં ડાયરેક્ટ તેની ડિટેલ્સ જોવા મળશે. અહીં ડિટેલ્સ ડાયરેક્ટ જોવા મળશે. સેલ પરચેસમાં તમને એની ડિટેલ્સ જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો અહીં પૂરો કર્યો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.